નામ ભાવેશ રાઘવભાઈ ચોસલા, ગામ મોટા કુટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આજ 21 તારીખ 1લો મહિનો 2026. હું ભેહું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં. આગળ ટ્રાફિક હતી, માણસોની અવર જવર હતી. રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે. સાહેબે પીએસએ સાહેબ બધા પાછળ એને કીધું કે ભાઈ એક બાજુ તારે. મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો, એટલે 2 ગાડી નીકળી જાય. તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા, અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા ને સીધા મારી પાસે મારો કાટલો પકડ્યો અને ઢીકા પાટા જેવું શરૂ કર્યું. એમાં કાંઈક એને એ ઢીકા પાટું માર્યું મને. પછી એમ વાતચીત મેં આમ હાથ બસ આડો કર્યો છે એને મારવાનું ચાલુ રાખ્યું મને. પછી એ બાબતે હા બસાવ કરતો હતો મારો, બીજું કઈ નતું થયું. પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું. એમાં એ થોડુંક એને વાગ્યું, થોડુંક મને વાગ્યું. એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા. બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો, હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે. ગઈકાલે પીએસઆઈ આરજે યાદવ એમના પોલીસ સ્ટાફ જે માણસ હતો એમના સાથે જીઆઈડી જવાન સાથે સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા, ત્યારે રસ્તામાં રોજડી ગામના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ ચોસલા પોતાની સાથે જે ભેંસો હતી જેને માલઢોર કહે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો. એ સમજાવવા જતાં જીઆઈડી જવાન ઉપર ઉશ્કેરાઈ ગયેલે અને એમની પાસે જે લાકડી હતી એના ઉપરથી એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતા એમના ઉપર તેમણે હુમલો કર્યો. એટલે પીએસઆઈ અને જે જીઆઈડી જવાનને ઈજા થઈ છે તે બાબતની ફરિયાદ લઈ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે. અચ્છા, બધાને ક્યાં દાખલ કર્યા છે? અત્યારે એમની સ્થિતિ કેવી છે? એને એસઓએસ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. બીજું સારવાર આગળની તપાસ છે એ બી ગોહિલ કરે છે. હવે એમની સારવાર સર્ટિફિકેટને લેવાના બાકી છે.